મોટા મહાનગરોની જેમ જ પોરબંદર મહાનગરપાલિકાએ વેરા વધારા કરી દીધા છે। જો કે પોરબંદર નાનું શહેર હોવાથી અહીંની પરિસ્થિતિ જુદી છે, તો બીજી તરફ સુવિધા આપવામાં પાલિકા ઊણી ઉતરી રહી છે। ત્યારે સમગ્ર મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટર રાજભા ચેટવા સાહેબે મ્યુનિસિપલ કમિશનરને અનેક સવાલો ઉઠાવ્યા હતા। तो ई महानगरपालिका થઈને વર્ષોથી ત્યાં તો તાજી જમીનનું બાળક છે, તો એની સાથે તો સરખામણી ન થઈ શકે ને। એટલે અમદાવાદ છે, રાજકોટ છે, ભાવનગર એ બધા ઉદ્યોગનો અવગો ગણાય છે। આ તો કાંઈ છે જ નહીં, એની સરખામણી કરીને આપણે પોસાય। એટલે મેં કહ્યું એ પ્રમાણે અગાઉની નગરપાલિકા સમયમાં જે તે સમય વિચારણા કરી અને વેરા વધારવામાં આવેલ છે। હવે મહાનગરપાલિકા થયેલ છે, એટલે મહાનગરપાલિકા જે એના પોપ્યુલેશન પ્રમાણે જે વેરા છે એ પ્રમાણે અહીંના પોપ્યુલેશન, અહીંના ગ્રોથ એ પ્રમાણે કમ્પેરિઝન કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લો પાછો રિપીટ પ્રશ્ન કરું, આજે પોરબંદરમાં આવતા આપણા જે પોરબંદરના બોર્ડ હોય એને અંદાજે 6 મહિનામાં લાગી રહ્યા છે, 2 વર્ષમાં લાગશે, એટલે લોકોને પાવડર કાંઈ પોરબંદર સ્ટાર્ટ થઈ। એટલે મેં કહ્યું જે નેશનલ હાઈવે છે તો કોર્પોરેશન જેવું ત્યારે ખબર હતી કે નેશનલ હાઈવે છે, આપણે હદ તો અહીંયા છે, તો જ્યાં બોર્ડ તો મારી જ શકાય ને, બોર્ડ મારવામાં છે નહીં મંજૂરી લેવાની, કોર્પોરેશનની હજુ રોડ આપતો ના, નેશનલ હાઈવે ઓથોરિટી એટલે અમારે એમની મંજૂરી લઈ અને રોડની સાઈડમાં બનાવવાનો હોય ને બોર્ડ, તમે બોર્ડ નેશનલ હાઈવે પર આપણે બોર્ડ સાઈડમાં લગાવીએ તો કોઈને દેખાય નહીં, એટલે એમાં તો રોડ સમગ્ર રોડ ઉપર આવે એ પ્રમાણેનું બોર્ડ લગાવવું પડે, એટલે એની ગેન્ટ્રી ડિઝાઇન 6 મહિના થઈ ગયા, હજી પ્રક્રિયા જ નથી થઈ। એ કરવામાં આવશે કામગીરી। બીજું જે બાંધકામની પરવાનગીઓ નથી મળતી, એને લઈને મોટાભાગના બિલ્ડરો મુશ્કેલીમાં છે, શું કહેશો? અગાઉ હું વાત કરું તો અગાઉ જે નગરપાલિકા સમયમાં જે પદ્ધતિઓ હતી એમાં અગાઉ ટાઉન પ્લાનિંગ ઓફિસર નહોતા। ટાઉન પ્લાનિંગ ઓફિસર આવ્યા બાદ એમાં જે એમણે સુધારા સૂચવેલા છે એ સુધારા જે તે આર્કિટેક્ટ્સને આપણે કન્વે કરવામાં આવેલા છે। એક મોટો પ્રશ્ન હિસ્સા દુરસ્તીનો છે, તેમ છતાં હિસ્સા દુરસ્તીની બાબત અવગણી અને જો બધી એમને આપણે જરૂરિયાતો જણાવી છે, નકશા સ્કેલમાં હોવા જોઈએ એમને આપણે જણાવેલું છે, એના દ્વારા નકશા સ્કેલમાં રજૂ થાય। બીજી મહાનગરપાલિકાઓમાં જે પદ્ધતિ અપનાવવામાં આવે છે મંજૂરી માટેની, એ મંજૂરીઓ પ્રમાણેની જે કાર્ય પદ્ધતિ અત્રેના બિલ્ડર્સ કે આર્કિટેક્ટ્સ દ્વારા અપનાવી અને વિગતો પૂરી પાડવામાં આવશે, એટલે અમે તાત્કાલિક ધોરણે એને પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે। હવે મોટાભાગે એમણે કોમ્પ્લાયન્સ કરી દીધું છે। જે કિસ્સાઓમાં હિસ્સા દુરસ્તીનો પ્રશ્ન છે એને અવગણી અને આપણે પરવાનગી આપવાની કામગીરી શરૂ કરીશું।